જય શ્રી રામ, જય હનુમાન। 25 તારીખને શનિવાર સાંજના 5:57 એટલે ગૃહમંત્રી અમિત શાહને એટલું કહું છું કે હવે આંદોલન ખત્મ થઈ ગયું, પૂરું થઈ ગયું। હવે જે આવારા તત્વોએ, ચાહે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, જે નરેન્દ્ર મોદીજીને ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં ગાયરું કાઢી છે અને આ દંગા ફેરવવાની કોશિશ કરી છે, એની ઉપર કાયદેસર કાર્યવાહી કરો અને એવા આવારા તત્વોને જેલ ભેગા કરો। અને જે નિર્દોષ પોલીસ કર્મીઓને માર્યા છે એવાઓને પણ કાયદેસર કાર્યવાહી કરો અને એમને જેલ ભેગા કરો। નરેન્દ્ર મોદીજીને ન્યાય મળવો જોઈએ અને પોલીસ કર્મીઓને ન્યાય મળવો જોઈએ। આ જ છે દેશનું બંધારણ અને સંવિધાન। કાયદો તો બધાય માટે સરખો જ હોય છે। નરેન્દ્ર મોદીજીએ અને પોલીસ કર્મીએ શું ગુનો કર્યો છે? ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીજીને ગાયરું કાઢી છે આવારા તત્વોએ, એને જેલ ભેગા કરો અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરો। અને મારા 14 કરોડ કાર્યકર્તાઓને એટલું જ કહું છું કે જોઈજો, હવે અમિત શાહની બુદ્ધિ ચાલુ થાય અને અમિત શાહની બુદ્ધિ ચાલુ થાય ને ત્યાં કોઈની બુદ્ધિ હાલશે નહીં। એટલે તો આપણી એક જ માંગ છે કે જે નિર્દોષ પોલીસ અધિકારીઓને માર્યા છે એવા આવારા તત્વોને જેલ ભેગા કરો અને નરેન્દ્ર મોદીજીને ખુલ્લેઆમ ગાયરું કાઢી છે એવાઓને જેલ ભેગા કરો। અને મારા 14 કરોડ કાર્યકર્તાઓ, ભાજપના કાર્યકર્તાઓ હવે એકતા કરો અને આવારા તત્વોને મુંહ તોડ જવાબ દેવા માટે અમિત શાહને સપોર્ટ કરો અને સમર્થન આપો। એટલે આપણે ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીજીને, સરકારને અને અમિત શાહને અને પોલીસ કર્મીને ફૂલમ ફૂલ સપોર્ટ અને સમર્થન। હવે એનો ટાઈમ થઈ ગયો ચાલુ। હવે આજથી એની જે આવારા તત્વો છે ને એને હવે જેલ ભેગું જ થવાનું છે। અને હવે તો એક જ રાહ છે, યોગીજી એકવાર મેદાનમાં આવી જાય એટલે માફિયા બધાય ઘર ભેગા, એ કંઈ સામું ન જોવે। હા, ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીજીને ગાયરું કાઢી છે અને ઓલો પપુડો ટપુડો નરેન્દ્ર મોદીજી માફી માગે અને અમિત શાહ રાજીનામું દે, એ તને વેમ છે? અમિત શાહ રાજીનામું નહીં દે અને નરેન્દ્ર મોદીજી માફી નહીં માગે, જેને જ્યાં ખીલો માર હોય